આજે આપણે ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ 5 મારી વાર્તા જોઈશી. વાર્તાનું નામ છે કોણ વધુ બળવાન. અને આ વાર્તા કોની પાસેથી સાંભળી? તો કે શિક્ષક પાસેથી. એક વખતની વાત છે. પવન અને સૂરજ ચડસાચડસીમાં ઉતરી પડ્યા. પવન સૂરજને કહે કે તારા કરતાં હું બળવાન, જ્યારે સૂરજ કહે કે હું બળવાન. તે સમયે બંને એક શાલ પહેરીને જતા મુસાફરને જોયો. સૂરજ પવનને કહે કે આ મુસાફરની શાલ જે ઉતરાવી શકે તે બળવાન. પવને તો ખૂબ ફૂંકો મારી, પણ જેમ જેમ પવન ફૂંકાયો તેમ તેમ મુસાફરે શાલને ખેંચીને પકડી રાખી. ત્યારબાદ સૂરજનો વારો આવ્યો. તેમણે પૃથ્વી પર સ્મિત વેર્યું. ત્યારે મુસાફરને ગરમી લાગતા તેણે શાલને ઉતારી લીધી. આ જોઈને પવનને સ્વીકારવું પડ્યું કે સૂરજ પવન કરતાં વધુ બળવાન છે. ત્યાર પછીના પેજ પર તમને ગમતી વાર્તાનું ચિત્ર દોરવાનું છે. મેં અહીંયા મગર અને વાંદરો જે વાર્તા છે એનું ચિત્ર દોર્યું છે. તમને જે ચિત્ર ગમે તે તમે દોરી શકો છો. થેન્ક યુ.